ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા અને અધિકારીઓ તથા નાગરિકો સાથે તિરંગા યાત્રા યોજાઈ ગઈ। ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા અને અધિકારીઓ તથા નાગરિકો સાથે તિરંગા યાત્રા યોજાઈ ગઈ। ભાવનગરમાં મોતીબાગથી શહીદ સ્મારક સુધી તિરંગા યાત્રાનું આયોજન થયેલ, જેનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું। કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા અને અધિકારીઓ તથા નાગરિકો સાથે તિરંગા યાત્રા યોજાઈ ગઈ। આ તિરંગા યાત્રામાં મહાનગરપાલિકા અધ્યક્ષ શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા સાથે અધિકારીઓ, કર્મચારીઓ વગેરે જોડાયા હતા। ઓપરેશન સિંદૂરના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના શૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાડી છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે। આ આયોજનની અંદર સંતો, મહંતો, NGO સંસ્થાઓ, વેપારીઓ અને ભાવેડાવાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને મા ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો છે અને આપણા સૈન્યએ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે, ત્યારે સૌ સૈન્યોને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।